हेलो मित्रों, स्वागत है तमारू भारतीय किचन गुजराती में। तो आज આપણે બનાવીશું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું લીલી ડુંગળીનું શાક મિત્રો। તો આ શાક છે તે આજે આપણે એક અલગ રીતથી જ બનાવવાનું છે, જેથી આ શાક ખાવામાં મિત્રો એટલું ટેસ્ટી બનશે ને કે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। વળી પાછું આ શાક છે તે 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે। જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આવી જ એકદમ નવી રેસીપીઓ જોવા માટે ભારતીય કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ લીલા કાંદાનું સુપર ટેસ્ટી શાક બનાવવા માટે એક પેનમાં 3 મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું અને 1 ચપટી જેટલી આપણે હિંગ ઉમેરીશું। ત્યારબાદ 2 સૂકા લાલ મરચાં એડ કરીશું અને થોડા એવા આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું। હવે આપણે આ વઘારને સરસ રીતે આપણે સાતળી લઈશું। તો અડધી મિનિટ માટે આ રીતે આપણે વઘારને સાતળશું, જેથી આપણા મરચાં છે તે સરસ મજાના સતળાઈ જશે। અને આ રીતે આપણો વઘાર રેડી થઈ જાય એટલે હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલું આપણે લસણને આ રીતે અધકચરું એવું વાટીને એડ કરવાનું છે। તો આ લીલા કાંદાના શાકમાં આ રીતે આપણે લસણનું પ્રમાણ છે તે થોડું વધારે જ રાખવાનું છે, જેથી આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને। તો લસણ આ રીતે સતળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર મીડિયમ તીખું હોય તેવું લીલું મરચું આ રીતે ઝીણું કટ કરીને આપણે એડ કરવાનું છે અને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। ત્યારબાદ અહીં આપણે 1 ઇંચ જેટલો આદુના ટુકડાને આ રીતે આપણે ગ્રેટ કરી લઈશું અને આદુને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે અડધી મિનિટ માટે સાતળી લેવાનું છે। તો આ શાકમાં આપણે આદુ લસણનું પ્રમાણ છે તે આ રીતે થોડું વધારે જ રાખવાનું છે, એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો આ રીતે આદુ લસણ ખૂબ જ સરસ એવું સતળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર લીલી ડુંગળીનો જે સફેદ ભાગ હોય તેને મેં આ રીતે એકદમ સરસ એવો ઝીણો કટ કરી લીધો છે, તો આપણે તે ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। હવે આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખીશું અને 2 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ડુંગળીને સાતળી લેવાની છે। તો અહીં તમે લીલી ડુંગળીની જગ્યાએ સૂકી ડુંગળીનો ઉપયોગ કરવા માંગતા હોય ને તો તમે તે પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ લીલી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે બને ત્યાં સુધી લીલી ડુંગળીનો જ ઉપયોગ કરવાનો। તો હવે ડુંગળીને સતળાતા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણી ડુંગળી છે તે સરસ મજાની સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર બીજા બધા મસાલા કરી લઈશું। તો સૌપ્રથમ અહીં આપણે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ અડધી ચમચી જેટલું અહીં આપણે તીખું લાલ મરચું એડ કરવાનું છે। ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું, થોડો એવો હળદર પાવડર એડ કરીશું। ત્યારબાદ મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખીશું અને આપણે આ બધા જ મસાલાને અડધી મિનિટ માટે સાતળી લેવાના છે। તો અહીં મસાલા આપણે સાતળીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખવાની છે, એટલે આપણા મસાલા છે તે બળી ન જાય। તો આ રીતે આપણા મસાલા એકદમ સરસ એવા મિત્રો સતળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર 2 મીડિયમ સાઈઝના ટમેટાની પ્યોરી કરી લીધી છે, તો આપણે તેની અંદર ટમેટાની પ્યોરી એડ કરી દઈશું। ત્યારબાદ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આ ટમેટાની પ્યુરી છે તે ઝડપથી સતળાઈ જાય એના માટે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે સાતળી લેવાનું। તો લીલી ડુંગળીનું શાક તો મિત્રો તમે ઘણી વાર બનાવ્યું છે, પણ જો તમે આ રીતે કોઈ દિવસ આ લીલી ડુંગળીનું શાક ન બનાવ્યું હોય ને તો એકવાર જરૂરથી બનાવજો। આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો અહીં તમે જોઈ શકો છો આ રીતે ટમેટાની ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલી ડુંગળીના પાન એડ કરી દેવાના છે। તો મેં અહીં 250 ગ્રામ જેટલી લીલી ડુંગળીનો ઉપયોગ કરેલો છે। તો અહીં આપણે 250 ગ્રામ લીલી ડુંગળીનું શાક બનાવશું ને મિત્રો આ રીતે, તો તમે 3 લોકોને થઈને એટલું તમે આ શાક બનાવીને રેડી કરી શકશો। તો હવે આપણે બધી જ ગ્રેવી સાથે લીલી ડુંગળીના પાનને એકદમ સરસ એવા મિક્સ કરી લેવાના છે અને મીડિયમ ટુ લો સાઈડ ગેસની ફ્લેમ રાખીશું અને આપણે 3 મિનિટ માટે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે આ ડુંગળીના પાનને સાતળી લેવાના છે મિત્રો। તો આ લીલી ડુંગળીના પાન છે ને તેને સતળાતા બિલકુલ સમય ઓછો જ લાગે છે, 3 મિનિટમાં તો એકદમ સરસ એવા સતળાઈ જશે। તો અહીં તમે જોઈ શકો છો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે લીલી ડુંગળીના પાન છે તે સરસ મજાના સતળાઈ ગયા છે। તો જો મિત્રો તમે અહીં આ કોરું શાક
સર્વ કરવા માંગતા હોય ને તો આ શાક છે તે તમારું બનીને રેડી થઈ ગયું છે. તમે આ રીતે પણ કોરું શાક પણ સર્વ કરી શકો છો. તે રોટલી સાથે, ભાખરી, પરાઠા સાથે આ શાક ખાશો ને મિત્રો તો પણ ખૂબ જ સરસ લાગશે. પણ અહીં આપણે આ શાક છે તે ગ્રેવી વાળું બનાવીએ છીએ, એટલે હવે આપણે તેની અંદર અડધા ગ્લાસથી ઓછું થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ કરી દઈશું અને હવે આપણે પાણી ઉમેર્યું એટલે હવે આપણે આ રસાને ઉકળવા દઈશું. તો આપણા શાકનો જ્યાં સુધી રસો ઉકળે છે ત્યાં સુધી આપણે હવે તેની અંદર એક સિગરેટ વસ્તુ એડ કરવાની છે. તો અહીં આપણે આ શાકની ગ્રેવીને એકદમ સરસ ઘાટી બનાવવા માટે અહીં 2 ચમચી જેટલા આપણે મોળા દાળિયા લઈ લીધા છે. તો હવે આપણે આ દાળિયાને મિક્સર જારમાં ઉમેરી આપણે તેનો પાવડર કરી લેવાનો છે. તો મિત્રો તમે અહીં દાળિયાની જગ્યાએ શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ જો અહીં તમે આ દાળિયાનો પાવડર એડ કરશો ને મિત્રો તો શાકનો ટેસ્ટ છે તે વધારે સરસ આવશે. એટલે બને ને ત્યાં સુધી તમારે દાળિયાનો જ ઉપયોગ કરવાનો. તો હવે અહીં તમે જોઈ શકો છો મેં દાળિયાનો એકદમ સરસ એવો ફાઇન પાવડર કરી લીધો છે. તો હવે આપણે તેમાંથી 3 ચમચી જેટલો આપણે અહીં આ દાળિયાનો પાવડર એડ કરવાનો છે અને ત્યારબાદ બધી જ વસ્તુને આપણે ગાંઠા ન પડે તે રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 2 મિનિટ માટે આપણે શાકને એકદમ સરસ એવું કૂક થવા દેવાનું છે. તો અહીં 2 મિનિટ જેટલો સમય થઈ જાય ને મિત્રો એટલે તમે જોઈ શકો છો આપણું શાક છે તે એકદમ સરસ એવું ઉકળીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે એક વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું અહીં આપણે તેલ ગરમ કરીશું. ત્યારબાદ અડધી ચમચી જેટલું અધકચરેલું વાટેલું લસણ એડ કરીશું અને અડધી ચમચી જેટલું અહીં આપણે કશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી આપણા શાકનો કલર છે તે ખૂબ જ સરસ આવી જાય. તો આ રીતે આપણે વઘારને રેડી કરી લઈશું અને આ ગરમા ગરમ શાક ઉપર આપણે વઘારને રેડી દઈશું, જેથી આપણું શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું, ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવું આ લીલી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમે આ ગરમા ગરમ શાકને રોટલી, રોટલા, ભાખરી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી જ નવી નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.